ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો. મહેસાણાના વૃદ્ધાને ચેપ લાગ્યો છે. 69 વર્ષના વૃદ્ધાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરાવી 5 વર્ષની જેલની સજા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં ₹605.48 કરોડ મંજૂર કર્યા છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરાના એક યુવાન વેપારીએ ફોરેસ્ટ ટ્રેડિંગના નામે 1 કરોડ ગુમાવ્યા હોવાનું બનાવ બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે. ટ્રમ્પના શપથ ગ્રહણ પછી બજારમાં ઘટાડો નોંધાયો. સેન્સેક્સ નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેન્ડ થતા જોવા મળ્યા. શેર બજાર ક્રેશ થયું અને સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ગબડ્યો છે. પાકિસ્તાન અને દુબઈમાં યોજનારી આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફીથી એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં ભારતે ટીમની જર્સી પર પાકિસ્તાન છાપવા સામે કથિત રીતે વાંધો ઉઠાવ્યો હતો. લાલ આતંક વિરુદ્ધ સુરક્ષા દળોએ તાબડતોડ પ્રહારો વધારે તેજ કરી દીધા. છત્તીસગઢમાં બસ્તર બાદ હવે ગારિયાબંધમાં નક્સલીઓનો મોટો સફાયો કર્યો છે. યુપીના પ્રયાગરાજમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમવારે મહાકુંભનગરના સેક્ટર 2 સ્થિત મીડિયા સેન્ટર પાસે યુપીના પ્રથમ ડબલ ડેકર બસ રેસ્ટોરન્ટ પંપ કિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું છે કે તે આ જોઈને દુઃખી છે કે એક વ્યક્તિ પોતાના પિતાને ઈસાઈ રીતિ રિવાજ અનુસાર છત્તીસગઢના એક ગામમાં દફનાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી આવવા માટે મજબૂર થવું પડ્યું છે. એક્ટર સૈફ અલી ખાન હાલમાં જ થયેલા હુમલા બાદ હવે પોલીસ આરોપી શરીફુલને ક્રાઇમ સીન રિક્રિએશન કરવા માટે તેના ઘરે લઈ ગઈ હતી.